વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યા ન રહે, લોકોને પાણી પૂરું પડી રહે તે હેતુથી વડોદરા શહેરના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સતત પાલિકા તંત્રને સાથે રાખી અને આયોજનો હાથ ધરવામાં આવ્યા છે। આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે ખુદે જણાવ્યું કે હાલ દોડકા ખાતે 4 નવીન ટ્યુબવેલ કાર્યરત કરવામાં આવી છે, તો આ પૈકી 2 ટ્યુબવેલ સતત 24 કલાક કાર્યરત રહેશે અને જેના થકી 4.5 MLD તેનાથી પણ વધુ પાણીનો પુરવઠો લોકોને મળી રહેશે। સાથે જ 2 ટ્યુબવેલ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। રાયકા ખાતે 4 નવીન ટ્યુબવેલ સતત 24 કલાક માટે કાર્યરત કરવામાં આવ્યું છે અને જેનાથી 10.5 MLD વધુ જેટલું પાણી પુરવઠો છે તે મેળવવામાં આવશે। આમ સરેરાશ દૈનિક જો વાત કરીએ તો 14.5 MLD પાણીનો પુરવઠો વધુ મેળવવામાં આવશે, જેનો હાલમાં ટ્રાયલ રન પણ ચાલી રહ્યો છે। આગામી હજી પણ 1-2 દિવસોમાં સંપૂર્ણ પાણીનો પુરવઠો વડોદરા શહેરને વિધિવત વિતરણ પૂરો પાડવામાં આવશે। આગામી 7 થી 10 દિવસમાં દોડકા ખાતે નવીન 4 ટ્યુબવેલ કાર્યરત કરવામાં આવશે અને જેના થકી 8 થી 10 MLD વધુ જે પાણીનો જથ્થો છે તે મેળવી શકાશે। હાલ વડોદરામાં કાળઝાળ ગરમીના કારણે લોકોને પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે અને તેવામાં લોકોને પાણી પૂરું પડી રહે તે ઉદ્દેશથી આજે કામગીરી છે તે કરવામાં આવી રહી છે।